जामिया फैज़ान अहमदी अज़ीम शान है। जामिया फैज़ान अहमदी अज़ीम शान है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारा प्यारा विद्यार्थी मित्रों, આપણે ધોરણ 7 માં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર્સ નંબર્સ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યું હતું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું। તો જેમ આપણે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યું, તેમાં પ્રથમ નિયમ શું હતું? સમૃદ્ધતા નિયમ। તો તે જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર સાથેના ગુણધર્મોમાં પણ પહેલો નિયમ આવે છે સમૃદ્ધતાનો ગુણધર્મ। સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે તો મળતો પરિણામ હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે છે। પ્રથમ સમૃદ્ધતા ગુણધર્મ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનું ગુણાકાર કરતા મળતો પરિણામ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો મળતો પરિણામ કેવું મળશે આપણને? પૂર્ણાંક સંખ્યા। ઉદાહરણ જોઈએ આપણે તો હું ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5, ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5, 1 પંચા 5, તો આપણને જવાબ શું મળ્યું? ધન પૂર્ણાંક 5 ઋણ પૂર્ણાંક 1 ગુણ્યા ઋણ પૂર્ણાંક 5, તો આપણને જવાબ મળશે ધન પૂર્ણાંક 5। આ વિશે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું। પરંતુ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ આપણે તો મળતો પરિણામ આપણને હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે। ઋણ પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5, તો જવાબ મળશે આપણને ઋણ પૂર્ણાંક 5। ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5 બરાબર ધન પૂર્ણાંક 5, ऋण पूर्णांक 1 गुणिया ऋण पूर्णांक 5 बराबर धन पूर्णांक 5, ऋण पूर्णांक 1 गुणिया धन पूर्णांक 5 बराबर ऋण पूर्णांक 5। तो कोई पण बे
પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતા મળતો પરિણામ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. જેમ આપણે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મોમાં બીજો ગુણધર્મ કયો અભ્યાસ કર્યો હતો? ક્રમનો ગુણધર્મ. તો તે જ પ્રમાણે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર સાથેના ગુણધર્મોમાં બીજું ગુણધર્મ ક્રમનો ગુણધર્મ અભ્યાસ કરી. બીજું ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંકોનું ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો મળતો પરિણામ સમાન એટલે કે સરખું જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો મળતો પરિણામ સરખું જ મળે. ઉદાહરણ જોઈએ આપણે. તો કોઈ પણ બે પૂર્ણાંકો લઈએ. ચાલો આપણે આગળ જે લીધા હતા એ ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5. તો 1 ગુણ્યા 5 બરાબર ધન પૂર્ણાંક 5 જ મળશે આપણને. હવે હું ધન પૂર્ણાંક 5 ને આગળ લખું, ધન પૂર્ણાંક 1 ને પાછળ લખું એટલે ક્રમની અદલા બદલી કરું. તો ધન પૂર્ણાંક 5 ગુણ્યા ધન પૂર્ણાંક 1 તો 5 એકા 5 તો ધન પૂર્ણાંક 5 જવાબ મળશે. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો મળતો પરિણામ કેવું મળે છે? સરખું જ મળે છે. અહીંયા આપણે ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5 બરાબર ધન પૂર્ણાંક 5 જવાબ મળે છે. આપણે ક્રમની અદલા બદલી કરી. ધન પૂર્ણાંક 5 આગળ લખ્યા, ધન પૂર્ણાંક 1 પાછળ લખ્યા. ધન પૂર્ણાંક 5 ગુણ્યા ધન પૂર્ણાંક 1 બરાબર પર ધન પૂર્ણાંક 5 જવાબ મળે છે. આપણે જેમ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મોમાં પ્રથમ સમૃદ્ધતા ગુણધર્મ, બીજો ક્રમનો ગુણધર્મ અને ત્રીજા જૂથના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતું. તે જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સાથેના ગુણધર્મોમાં પહેલા આપણે સમૃદ્ધતા ગુણધર્મ, બીજું ક્રમનો ગુણધર્મ અને ત્રીજું હવે આપણે જૂથના ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવો હોય તો કોઈ પણ ત્રણ પૂર્ણાંકોમાંથી આપણે ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકારનું જૂથ બનાવીએ અને તેના ગુણાકારની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરીએ તો મળતો પરિણામ સરખું જ મળે છે. કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરવા માટે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા મળતો પરિણામ સરખું જ મળે છે. તો ત્રીજું જૂથનો ગુણધર્મ.
કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરવા માટે ગમે તે 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા મળતું પરિણામ સરખું જ મળે. ઉદાહરણો જોઈએ આપણે. ચાલો, ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 2 ગુણ્યા ધન પૂર્ણાંક 3. આ 3 સંખ્યાનો મારે ગુણાકાર કરવો છે. તો સૌપ્રથમ હું કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવું. ધારો કે હું ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 2 નો જૂથ બનાવું. મેં ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 2 નો જૂથ બનાવ્યું અને તેનો ગુણાકાર કર્યું. તો આ ગુણાકારની સાથે, આ જૂથના ગુણાકારની સાથે હું ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરું તો જવાબ શું મળશે? જુઓ, ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 2, 1 ગુણ્યા 2 બરાબર 2 અને 2 ગુણ્યા 3. આનો જવાબ મળે છે 1 ગુણ્યા 2 બરાબર 2 અને 2 ગુણ્યા 3, તો ધન પૂર્ણાંક 6 જવાબ મળે છે. હવે હું ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 3 નું જૂથ બનાવું. ના જૂથના ગુણાકારની સાથે ત્રીજી સંખ્યા એટલે ધન પૂર્ણાંક 2 નો ગુણાકાર કરું તો શું જવાબ મળશે? જુઓ, 1 ગુણ્યા 3 3, 3 ગુણ્યા 2 6, તો ધન પૂર્ણાંક 6 જવાબ મળશે. હવે હું ધન પૂર્ણાંક 2 અને ધન પૂર્ણાંક 3 નું જૂથ બનાવું. તો 2 તરી 6 ને આ જૂથના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યા એટલે ધન પૂર્ણાંક 1 નો ગુણાકાર કરો તો શું પરિણામ મળે છે? જુઓ, ધન પૂર્ણાંક 2 ગુણ્યા ધન પૂર્ણાંક 3, 2 તરી 6, 6 એકા 6, તો 3 એ 3 પરિણામ કેવા મળે છે આપણને? ધન પૂર્ણાંક 6. એટલે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર કરવા ગમે તે 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી પૂર્ણાંક સંખ્યાનું ગુણાકાર કરતા મળતો પરિણામ સરખો જ મળે છે. જેમ આપણે સરવાળા પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે પ્રથમ સંવૃત્તા ગુણધર્મ, બીજું ક્રમનો ગુણધર્મ, ત્રીજું જૂથનો ગુણધર્મ અને ચોથું તટસ્થતાનો ગુણધર્મ. એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે પહેલા આપણે સંવૃત્તાનો ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ ક્રમના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યું, ત્યારબાદ જૂથના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યું. હવે આપણે તટસ્થતાનો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું.
પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ હતી? શૂન્ય. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરતા પરિણામ તેની તે સંખ્યા મળે છે. તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો મળતો પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. માટે 1 એ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો ચોથું ગુણધર્મ તટસ્થતાનો ગુણધર્મ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનું ગુણાકાર એક સાથે કરતા મળતો એક સાથે કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એક સાથે કરતા પરિણામ તેની તે સંખ્યા મળે. તો 1 એ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા છે. ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે હું ધન પૂર્ણાંક 3 નું ગુણાકાર 1 સાથે કરું, એટલે ધન પૂર્ણાંક 1 સાથે કરું તો 3 એકા 3, તો મળતું પરિણામ મને શું મળ્યું? જુઓ, ધન પૂર્ણાંક 3 જ મળે છે. હું ઋણ પૂર્ણાંક 2 નું 1 સાથે ગુણાકાર કરું એટલે ધન પૂર્ણાંક 1 સાથે, તો પરિણામ શું મળશે મને? તેની તે જ પૂર્ણાંક સંખ્યા એટલે ઋણ પૂર્ણાંક 2 જ મળે છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરતા મળતો પરિણામ તેની તે સંખ્યા મળે. 1 એ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સાથેના ગુણધર્મોમાં એક વધારાનું ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ. ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે.
હવે આપણે ડાયરેક્ટ ઉદાહરણથી સમજીશું કે વિભાજનનો ગુણધર્મ શું કહેવા માંગે છે. ઉદાહરણ ડાયરેક્ટ આપણે ઉદાહરણથી સમજીએ તો ઋણ પૂર્ણાંક 5 તેનો ગુણાકાર મારે ઋણ પૂર્ણાંક 5 નો ગુણાકાર મારે 3 + 4 સાથે કરવો છે. ઋણ પૂર્ણાંક 5 નો ગુણાકાર મારે 3 × 4 સાથે કરવો છે. તો હું શું કરીશ, તો ઋણ પૂર્ણાંક 5 જે છે તે ધન પૂર્ણાંક 3 સાથે ગુણાશે વત્તા ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા ધન પૂર્ણાંક 4. આ કેવી રીતે થશે જુઓ, તો ઋણ પૂર્ણાંક 5 એ ધન પૂર્ણાંક 3 સાથે ગુણાશે વત્તા ઋણ પૂર્ણાંક 5 એ ધન પૂર્ણાંક 4 સાથે ગુણાશે. ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા કૌંસમાં 3 + 4. તો વિભાજનનો ગુણધર્મ શું છે, તો ઋણ પૂર્ણાંક 5 એ ધન પૂર્ણાંક 3 સાથે ગુણાશે વત્તા ઋણ પૂર્ણાંક 5 એ ધન પૂર્ણાંક 4 સાથે ગુણાશે. એટલે ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા 3 વત્તા ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા 4. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. તેમાં આજે આપણે કુલ 5 ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. પ્રથમ હતું સમૃદ્ધતા ગુણધર્મ, બીજો હતું ક્રમનો ગુણધર્મ, ત્રીજો હતો જૂથનો ગુણધર્મ, ચોથો તટસ્થતાનો ગુણધર્મ અને પાંચમો વિભાજનનો ગુણધર્મ. એક વખત આપણે રિવિઝન કરી લઈએ. પ્રથમ હતું સમૃદ્ધતા ગુણધર્મ. સમૃદ્ધતા ગુણધર્મ શું હતું, ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેનો સમૃદ્ધતા ગુણધર્મ. તો સમૃદ્ધતા ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. ત્યારબાદ આપણે બીજું ગુણધર્મ કયો અભ્યાસ કર્યું, ક્રમનો ગુણધર્મ. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો મળતો પરિણામ સરખું જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો મળતો પરિણામ સરખું જ મળે. ઉદાહરણો પણ આપણે જોઈ ગયા છે. ધન પૂર્ણાંક 1 ગુણ્યા ધન પૂર્ણાંક 5 બરાબર ધન પૂર્ણાંક 5. હવે ધન પૂર્ણાંક 5 આગળ લઈ લઈએ, ધન પૂર્ણાંક 1 આગળ પાછળ લઈ લઈએ, એટલે ક્રમની અદલા બદલી કરી નાખીએ
તો ધન પૂર્ણાંક 5 ગુણ્યા ધન પૂર્ણાંક 1 બરાબર ધન પૂર્ણાંક 5. ત્રીજો ગુણધર્મ જૂથનો ગુણધર્મ. તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ શું હતું? તો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર કરવા ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા મળતો પરિણામ સરખું જ મળે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવો હોય તો કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનું જૂથ બનાવીએ, તેનો ગુણાકાર કરીએ. આ જૂથના ગુણાકારની સાથે આપણે ત્રીજી પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ તો બધા જ પરિણામ કેવા મળશે આપણને? સરખા. ત્યારબાદ આપણે ચોથું તટસ્થતાનો ગુણધર્મ. તટસ્થતાનો ગુણધર્મ. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે તો મળતું પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે. તેથી 1 એ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનું ગુણાકાર એક સાથે કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે.
એક એ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા છે. આમ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ખાલી જગ્યાએ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે તો શું આવશે? 1. અને ખાલી જગ્યાએ સરવાળા પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે તો જવાબ આવશે 0. છેલ્લું આપણે અભ્યાસ કર્યો હતું વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ. તો ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થઈ શકે છે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. સરવાળા પર વિભાજન થઈ શકે. થઈ શકે. ઉદાહરણ તો આપણે ઋણ પૂર્ણાંક 5 નું ગુણાકાર 3 + 4 સાથે કરવો છે તો આ પદને કે આ પ્રમાણે લખાશે. જુઓ કૌંસમાં ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા 3 વત્તા ઋણ પૂર્ણાંક 5 ગુણ્યા 4. આ થયો આપણો વિભાજનનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સાથેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. આપણે ઘરકામની ચર્ચા કરીશું. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મો ઉદાહરણ સાથે લખીને યાદ કરવા. તો આજના ઘરકામમાં વિદ્યાર્થી મિત્રો તમારે આજે આપણે જે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યું તો તમારે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મો
ઉદાહરણ સાથે લખીને તેને યાદ કરવાના છે. આપણે વધારાનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.